વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાટિયા મેદાનમાં સ્થાનિક ધારાસભ્ય સંચાલિત મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ કક્ષાએ શહેરમાં યોજાતા પ્રાયોજિત ગરબાની સમકક્ષ ભવ્ય વિશાળ મોટા ગરબા ગ્રાઉન્ડમાં પ્રખ્યાત ગાયક વૃંદ દ્વારા નિઃશુલ્ક આદ્યશક્તિ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશ એક ઉત્સવપ્રિય દેશ છે અને એમાં મા અંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિના ગરબાની ગુજરાતમાં ખૂબ જ મહત્વના ઉત્સવ તરીકે વિશ્વમાં ગણના થાય છે. તો ગરબા મહોત્સવના આયોજકો તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે મૂંઝવણમાં મુકાયા હતા, પણ આ વરસાદે વિરામ લેતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા ભાટિયા મેદાનમાં ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત જનસેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર સ્વર્ગવાસી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સાવલી ડેસર તાલુકા અને જિલ્લા ગ્રામ્ય 135 વિધાનસભા વિસ્તારના માઈ ભક્ત ગરબા ખેલાડીઓ ઘર આંગણે ભવ્ય વિશાળ ગરબા મહોત્સવ માણી શકે તે આશયથી ભવ્ય આયોજન સતત ત્રીજા વર્ષે પણ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના યોજાતા મોટા ગરબાની જેમ વિશાળ અને ભવ્ય ગ્રાઉન્ડમાં આધુનિક લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ સાથે ગુજરાત રાજ્યના પ્રખ્યાત સરસ્વતી કલાવૃંદ કપિલ પંડિત, સંગીતા લાબડિયા અને રાજ લાબડિયા, બીજરાજ લાબડિયા અને તર્જની જોશીપુરાએ ગરબાની રમઝટ બોલાવી હતી. તો દર્શકો માટે ગરબા ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા અને ખાણીપીણીના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો માઈ ભક્તો ગરબા ખેલાડીઓ સાથે ઇનામદાર પરિવારે આદ્યશક્તિમાં અંબાની આરતી કરી માતાજીના પહેલા નોરતાની પૂર્ણ આરતી કરાઈ હતી. જો કે આજ રોજ પ્રથમ દિવસ હોવાને લઈ ગરબા ખેલાડીઓની સંખ્યા ઓછી જોવા મળી આવી હતી. સાવલીની સ્વામીજી દાદાની પવિત્ર ભૂમિ પર સ્વ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદારના વરદ હસ્તે સતત ત્રીજી વખત સાવલી ભાટિયા ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્યથી અતિભવ્ય આયોજન થયેલું છે અને સાવલી ડેસર સાવલી નગરના યુવાનો ખેલૈયા માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર પડતી નથી. અમારે પહેલાં અહીંયા ગરબા જ્યારે નહોતા રમતા ત્યારે અહીંયા ગ્રાઉન્ડ નહોતું ત્યારે અમારે લોકોએ સૌએ વડોદરા 5,000 રૂપિયાની ટિકિટ લેવી પડતી હતી અને ગરબા રમવા પડતા હતા. પણ માનનીય વંદનીય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર દ્વારા હવે એક પણ રૂપિયો અહીંયા ગરબા રમવા માટે લેવામાં નથી આવતો કે ટિકિટ ગરબા જોવા માટે પણ એક પણ રૂપિયો લેવામાં નથી આવતો અને સરસ મજાનું ભવ્યથી અતિભવ્ય આયોજન થઈ રહ્યું છે. તે બદલ હું માનનીય વંદનીય સત્કર્મીય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદારનો આ તબક્કે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.